અમે ગઈકાલે કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખરેખર પહેલાં જે કોર્પોરેશનના 3 સેન્ટરો છે, ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોન અને શિક્ષણ સમિતિની ઓફિસ છે, પહેલાં ફાયર સેફટી ન્યા ઘર આંગણે પહેલાં બેસાડો, લોકોને પછી સીલ કરવા જાઓ. અને ખાસ કરીને સ્કૂલોની અંદર સીલ કરી છે. જે કોમ્યુનિટી હોલ છે, કોર્પોરેશનના છે, પ્રાઇવેટ છે, એ પણ હોલ સીલ કરવામાં આવે છે. એટલે મ્યુનિસિપલ કમિશનરને એમ પણ અમે કીધું કે આ જે તમે કમિટી બનાવી છે એમાં પણ નિર્ણય સારો લ્યો. જ્યાં સીલ કરવા ગયા છે ત્યાં સ્થળ ઉપર જ એને એક સોગંદનામું લઈ લ્યો અને પત્ર લખો કે ભાઈ તમારે નોર્મ્સ આ નક્કી કરેલા છે, એ નોર્મ્સ પ્રમાણે તમે એને સીલ ખોલી દો. આ તો કમિટી બનાવવા એમ જે ગોળ ગોળ લોકોને હેરાન કરવામાં આવે છે. એટલે કોંગ્રેસ પક્ષનો સખત વિરોધ છે. અને આવનારા દિવસોની અંદર રાજકોટ મહાનગરપાલિકાના સિવિક સેન્ટર છે, કોર્પોરેશન છે, જેટલી કોર્પોરેશનની જે મિલકતો છે ત્યાં પહેલાં તમે ફાયર સિસ્ટમ બેસાડો, પછી લોકોના સીલ કરો, એવી કોંગ્રેસ પક્ષની માગણી છે. નકર આવનારા દિવસોની અંદર આ કોર્પોરેશન નહીં સુધરે તો કોર્પોરેશનની મિલકતને સીલ કોંગ્રેસ પક્ષ કરશે, એવી અમે ચીમકી આપવામાં આવી છે.